જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને અત્યારે છે વ્લોગ ચાલુ કરું છું હમણાંથી. રાતે એને વ્લોગ ચાલુ કરવાની એને મન થાય છે અને એને આખો દિવસ કામ કરતા હોય ને ડાયમંડ ચડાવતા હોય ને એવું બધું કામ કરતા હોય એટલે કે આખો દિવસ એને વ્લોગ ચાલુ ન કરી. અત્યારે જો આપણે એને ક્યારના ઊભા થઈ ગઈ એટલે કે 6 વાગ્યાના પણ એને પણ પૂજા દીદી હે ને સીવવા બેસી ગયા હતા અને એને ડ્રેસ સીવતા હતા એનો તે ડ્રેસ બગાડી વાયરો છે અને હું છે ને તોરણ ગૂંથતી હતી. તો એ છે ને આપણે એને થોડાક દી ખમો 2-3 દિવસ પછી એને હું તમને બતાવીશ તોરણ કેવું બનાવ્યું છે. તો પૂજા દીદીને હે ને આપણે પૂછી તમારો ડ્રેસ કેવો સીવવાનો અમારે ને પૂજા દીદી વગર તો એને બ્લોગ અધૂરો જ કહેવાય એટલે પૂજા દીદીને ને બ્લોગમાં અરે એમાં એવું થયું એમને મને પૂછ્યું નહીં કે એને આમાં શું કરવાનું એટલે મેં કીધું નહીં અને એને આખો ડ્રેસ સિવાય ગયો હતો પણ પછી એને થોડીક ભૂલ થઈ ગઈ ને તો આખો ડ્રેસ ખોલવા પડ્યો. તો જેને કાંઈક એવું કર્યું કે એમાં એવું થયું પૂજા દીદી સીવતા હતા ને તો બાઈ હે ને મૂકતા હતા તો હે ને મેં કીધું કે બાઈ મૂકી રહેશે ને તો મને પૂછવા તો આવશે તે ક્યાં જઈશે એટલે મેં વળી ત્યારે કીધું ને અને પછી એને મને પૂછવા ન આવ્યા ને મમ્મીને પૂછીને બાઈને ફિટિંગ ને બધું કરી લીધું અને પછી એને પહેર્યો ને તો હરખો ન થયો એટલે એને આખો ડ્રેસ ખોલ્યો છે. હવે કાલે એને પૂરો કરશે અને અત્યારે તો જો કાલે મેં ખાંડવી બનાવી હતી બકવાસ સારી બની જ નથી. તો આજે પૂજા દીદી એમ કહે કે આજે હું ખાંડવી ટ્રાય કરું તો હાલો જોઈએ આપણે પૂજા દીદી છે ને કેવી ખાંડવી બનાવે. તો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈઝ, તો પૂજા દીદી છે ને બનાવે છે ખાંડવી એટલે એને આમાં એ કાંઈક બનાવે છે આવું જોઈ લ્યો. સાબુદાણા ખાઈએ અને જીતરા એના જોઈ લ્યો તમે પાછળથી આગળથી બધેથી બોથાલો હે માથું વરવાની એને નવરાઈ નથી આ છોકરીને કા નવરાઈ નથી ને માથું વરવાની. 1 નંબરના કામ છોરે બપોરે 2 કલાક સૂઈ જાય તો એમ કે મારી પાસે ટાઈમ નથી ક્યાં ખોટી આવી જાય એક દી વરી હુતી નહીં એટલે કે ખર્ચી છે તો એને મિક્સરમાં એને નાખી દીધું છે અને હવે નાખે છાશ બસ હવે આને હલાવ નાખવાનું હોય એવું કરવું છે. મુજે તો પતા હી નહીં થા પોતાને કાંઈ આવડતું નથી ને કાંઈ નહીં ને હવે હા તો લાય હું બનાવું. કાલ બનાવ્યું તું ને થાકી ગઈ હતી હું. ક્યાં થાકી ગઈ હતી? તને કીધું તું બનાવવાનું ખોટાડી તેમ ચાખીને કાચું ખાઈ ને બેહોશ થઈ ગયા ખોટાડી ગઈ. મિત્ર બાઉલ ખાવું બધું છે ને કોઈને ખાના ઉપર ન વિચારી થઈને ઉઠવા હોય તો હે રોટી કરવાની તારે એક તો લોટ બાંધે એટલે રોટી કરે એના હવે ને દાખલા ના ભાંડો ના રાખવાનું હોય અમે બપોરે એને કે મુરી ખાઈ દીધી પાછી આપણે ઉપાય કાઢી ગયા હા યાર દીકરા મારા ટેવું બનાવી દો તો એ કેમ કે ખાઈ તો ના તું પાણી નો બાકી જે દીદી હે ને એક નંબરના હે ને મહેન્દ્ર જેવા હે કાલે મને થાળીમાં જ કરાવ્યું અને આજે પોતે હે ને આવડી મોટી ચોકી લઈ લીધી જાણે કે આ બધાયમાં આમાં હમાઈ દીશે. હાલો ગાઈસ સબ્જી જોઈ રંગો કલર કરી આગે બેલા હા તો બીજા તમે કરી એવું કરી કેટલી નોકરી લેને અરે લાગી નાખ્યું મારે વાળા ઉતને જોને આપ જે જો કે હા તો લાગી નાખ્યું મારા હાલો ગાઈસ, તો પૂજા દીદી જો ફાઇનલી છે ને ખાંડવી બનાવવા માંડ્યા છે સરસ મજાની. આપણે કાલ પાછી ટ્રાય કરશું. દાંત કાઢમાં આને જો કેક જેવું બનાવી હેપી બર્થડે ટુ યુ ના હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે વર્ષા રોજસરા. કઈ ના રેવા દે ને મારી ખાવી આપણે કાલ હું બનાવીશ જો બનાવી છે બધા આ દીધા મેં કઈ નાના જ પાડી તારે કાલે બેકાર બની કોઈ ભાવીને એટલે મેં બીજી બનાવી. હા તો પણ મને હારી જ બનાવતા આવડે પણ તે દી કેમ બની નકર 2 વાર મેં તકત અસલ બનાવી હતી. આ પણ તો હું ક્યાં બનાવું છું કોઈ દી ખાંડ. હાલો ગાઈઝ, વાગી ગયા છે રાતના 10 અને
છે ને બધે વારું પાણી કરી લીધા છે અને હવે છે ને અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. બધાને બાય બાય.